નમસ્કાર રામ રામ દરેક મિત્રોને જે અવકાશ ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો વાત કરીએ ભારત પાકિસ્તાન વિશેની। જે ભારત પાકિસ્તાન યુદ્ધની વાત કરીએ તો જે કેન્દ્ર સરકારે જે અમુક વિસ્તારોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। જે ભારતના અમુક જે રાજ્યો કે ગુજરાત, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન જેવા વિસ્તારોમાં કેન્દ્ર સરકારે હાઈ એલર્ટ કરવામાં આવે છે। રાત્રિના દિવસે લાઇટો બંધ કરવામાં આવે છે। જ્યારે સુઈગામ વિસ્તારની વાત કરીએ, જે સરહદી વિસ્તારો કે સુઈગામના આજુબાજુ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અને રાત્રિના સમય દરમિયાન લાઇટો બંધ રાખવામાં આવે છે। અંધારામાં લોકોને રહેવું પડે છે રાત્રિના સમયે। અને જ્યારે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, જે ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે હું વિડીયોના માધ્યમથી હું બતાવી રહ્યો છું તમને। તો આ વિડીયો વધુ શેર કરજો અને મિત્રો કોમેન્ટ કરજો। અને અમારી ચેનલમાં મિત્રો જે નવા આવ્યા હોય એ મિત્રોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ વિડીયો તમારા ગ્રુપમાં વધુ શેર કરજો કે દરેક લોકો સુધી આ જાણ પહોંચે। તો મિત્રો આપણે ચલો વિસ્તારપૂર્વક ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે તો વિડીયોના માધ્યમથી આપણે જોઈએ વિસ્તારપૂર્વક। જય હિન્દ, જય ભારત। મિત્રો, ભારત દેશની સેના, ભારતની સશસ્ત્ર સેના અને ભારત દેશની સરકાર છેલ્લા 2-4 દિવસથી જે કાંઈ કાર્યવાહી કરી રહી છે એ ખૂબ જ યોગ્ય, જરૂરી અને મહત્વની કાર્યવાહી છે। ભારતની સેના અને ભારતની સરકાર નિર્ણય લેવા માટે ખૂબ જ સક્ષમ છે, ખૂબ જ પરિપક્વ છે। શું નિર્ણય લેવો, કઈ કાર્યવાહી કરવી, ક્યારે કરવી, તે બાબતે ભારતની સેનાને કશું જ કહેવું પડે એમ નથી। ભારતની સેના એટલી મજબૂત, એટલી તાકાતવાળી અને એટલી અનુભવી સેના છે। પણ દોસ્તો, ભારતની સેના જ્યારે ભારત માટે કામ કરી રહી હોય, ભારતની સરકાર જ્યારે ભારતની સુરક્ષા માટે કામ કરી રહી હોય, ત્યારે નાગરિક તરીકે આપણા બધાની જવાબદારી શું? હું ગઈકાલ રાતથી જોઉં છું એટલે મને એવું લાગ્યું કે મારે બધાને વિનમ્ર સૂચન કરવું જોઈએ કે આપણે પણ કંઈક જવાબદારી બને છે નાગરિકોની। દેશની સેવા કરવાનો આ ઉત્તમ સમય છે। આપણા દેશને આપણે પ્રેમ કરીએ છીએ, આપણા દેશ માટે કંઈક કરવું છે, તો શું કરવું જોઈએ? આપણે સરહદ ઉપર તો જઈ શકવાના નથી, તો આપણે શું કરી શકીએ જેને એમ કહી શકાય કે મેં દેશ